હવે આપણે જેવી રીતે ત્રિકોણની વાત કરેલી એવી રીતે આ ચતુષ્કોણી પ્રદેશ, પહેલા આપણે ત્રિકોણીનો પ્રદેશ કીધો હતો ને, એવી રીતે આ ચતુષ્કોણનો પ્રદેશ જો કરવો હોય તો કેવી રીતે, તો કે ચતુષ્કોણ અને તેની અંદરના ભાગના યોગગણને ચતુષ્કોણનો સંગત ચતુષ્કોણી પ્રદેશ કહે છે. સંગત ચતુષ્કોણી એટલે હું જરા સમજાવું કે આ એક ચતુષ્કોણ હોય અને એના આપણે શીખ્યા કે એના સભ્યો એની જે લાઈન ઉપર આવતા હોય, જે રેખાખંડ હોય, એના બધાને ભેગા કરો તો ચતુષ્કોણ થાય. અને આપણે એ પણ શીખ્યા કે આના અંદરના જે બિંદુઓ હોય એનો ચતુષ્કોણનો અંદરનો ભાગ થાય. પણ આ બંનેને ભેગા કરો એટલે કે એનો યોગગણ કરો એટલે ચતુષ્કોણ છે. આપણે આ ABCD આવી રીતે કરીએ અને એમાં એનો યોગગણ એટલે ABCDનો અંદરનો ભાગ, ABCD ચતુષ્કોણનો અંદરનો ભાગ જો એનો ભેગો કરીએ તો એ બંનેને એના ચતુષ્કોણી પ્રદેશ એવું નામ આપ્યું છે. એટલે એને તો ચતુષ્કોણી પ્રદેશ કહેવાય. એટલે અંદરનો ભાગ અને એની ચતુષ્કોણની લાઈ તો એ ચતુષ્કોણી પ્રદેશ. એટલે જો આ ધીરે ધીરે આપણે આ જે ક્ષેત્રફળની વાત કરવાના છીએ એ તરફ આવતા જાય છે. એટલે અંદરનું અને બહારનું જે બધું ભેગું કરો તો એ આ રીતે પછી એનો દાખલો આપ્યો છે કે આ PQS છે એનો ચતુષ્કોણી પ્રદેશ કહેવાય. તો એમાં PQRS ચતુષ્કોણની રેખાખંડો અને એમાં PQRSનો અંદરનો ભાગ એ બંનેને ભેળવો તો એનો ચતુષ્કોણ પ્રદેશ થાય. અને એ પણ આ સ્ટાર બતાવી ને એવી રીતે દર્શાવી શકાય. એટલે આ જે PQRS એ ચતુષ્કોણ થઈ ગયું છે. એટલે જોઈએ આમાં બીજું કશું ચતુષ્કોણી પ્રદેશ કે ચતુષ્કોણ અને ચતુષ્કોણ અંદરનો ભાગ એ અલગ ગણ છે. આ બંને ગણનો યોગ ગણ એ ચતુષ્કોણી પ્રદેશ છે. હવે અલગ ગણ છે એટલે કે આ બહારની બોર્ડર હોય એનો એક ગણ થાય અને જે અંદરનો ભાગ હોય એ બીજો ગણ થાય. એટલે એ બે જુદા છે અને બંનેને ભેગા કરો તો પછી એ ચતુષ્કોણી પ્રદેશ થાય છે.